જે ઘરમાં મમ્મી પપ્પાના ઝઘડા છે ત્યાં સફળતા અને પ્રસન્નતા બહુ મુશ્કેલીથી આવે છે. મમ્મી પપ્પાના ખરાબ સંબંધોની બહુ ખરાબ અસર બાળક પર પડે છે. મને ઘણા પૂછે કે ડોક્ટર સાહેબ, એમ અમારા હસબન્ડ વાઈફના ઝઘડા થાય, બાળકને ક્યારથી ખબર પડવા માંડે? હજુ એ તો 6 વર્ષનું છે, એને તો કંઈ ના ખબર પડે ને એમ. તો હું કહું કે ભાઈ, વિજ્ઞાન તો એમ કે છે કે બાળક તમારા પેટમાં હોય ને, 5મો મહિનો જતો હોય અને ત્યારે પણ મમ્મીને ગુસ્સો આવે ને, તો એ પાણી દ્વારા એ ગુસ્સાના રસાયણો બાળકના શરીરમાં જાય અને બાળકને પણ સારું નહીં લાગે. એટલે ગર્ભમાં 5મો મહિનો હોય ત્યારથી બાળકને ખબર પડે કે મમ્મીનો મૂડ સારો નથી. હવે આટલું બધું આપણે અભિમન્યુ કે દ્રૌપદી એના જેવા થવું નથી. તો બાળક 6 મહિનાનું છે, સમજો. એ 6 મહિનાનું બાળક મમ્મી પપ્પાના ઝઘડા થાય છે. હવે બાળકને જે રીતે મમ્મી ઉંચકે છે, 6 મહિનાના બાળકને જે વાલથી એના પર હાથ ફેરવે છે, જે રીતે એને પારણામાં મૂકે છે, જે રીતે એને ધાવણ આપે છે, એ સ્પર્શમાં એક જાતની સોફ્ટનેસ હોય છે. જે દિવસે હસબન્ડ સાથે કે સાસુ સાથે મગજમારી થઈ હોય, એ આમ કરીને મૂકશે, એ આમ કરીને ઉઠાવશે. એટલે બાળક એમ વિચારે, આ જર્ક શેના લાગે, આંચકા શેના લાગે? બરાબર. બાળકને ખબર છે કે મારી મમ્મીનો મૂડ આજે સારો નથી, મને પકડવામાં, મને અડકવામાં કોઈ જગ્યાએ મુલાયમતા નથી, કોઈ જગ્યાએ નજાકત નથી. આ એમ વિચારે છે કે યાર આ બાળક આવી ગયું, નહીં તો હું છૂટી થઈ જતા નથી. તો આ વસ્તુ 6 મહિનાના બાળકને પણ ખબર પડે છે. તો કહેવાનો મતલબ એમ છે કે લગ્ન કરો ને એ કદાચ રિવર્સિબલ ઘટના છે, પણ બાળકને જન્મ આપ્યા પછી મેરેજ બીકમ્સ ઇરરિવર્સિબલ. એઝ ફાર એઝ પોસિબલ, ઇફ યુ હેવ અ કિડ, મેરેજ ઇઝ ઇરરિવર્સિબલ.